સો કેમ છો જ્ઞાન સહાયક મિત્રો? તો આજે થઈ તારીખ 7/8. આજે તમે કોઈપણ વર્ષમાં ટાટ પાસ કરી હોય એનો વેરિફિકેશનનો બીજો રાઉન્ડ ચાલી રહ્યો છે. હવે તમે આજે જો વેરિફિકેશન માટે ગયા અને જે જિલ્લામાં તમે પસંદ કર્યું છે ત્યાં તમારી જે સ્કૂલ જોઈતી હતી એ સ્કૂલમાં તમને ના મળી, અથવા તો તમે જે માધ્યમ લખ્યું છે એ માધ્યમ લખવામાં ભૂલ કરી હોય તો આ બંને વસ્તુ તમે કઈ રીતે બદલી શકશો, તો એના માટેની સંપૂર્ણ માહિતી હું તમને આજે આ વિડીયોમાં સમજાવીશ. સૌથી પહેલાં તો જિલ્લો બદલવા માટે તમારે શું કરવાનું? ગૂગલમાં જવાનું, જ્ઞાન સહાયક સર્ચ કરવાનું, એટલે કંઈક આ રીતે પેજ ખુલશે. એના ઉપર ક્લિક કરશો એટલે આવું બીજું કંઈક પેજ તમને જોવા મળશે. અહીંયા તમારે નીચે જવાનું. અહીંયા જુઓ બે ઓપ્શન દેખાય છે કેન્ડિડેટ લોગિનમાં, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક. તમે માધ્યમિકમાં ફોર્મ ભર્યું હોય તો માધ્યમિક ઉપર ક્લિક કરો, ઉચ્ચતર માધ્યમિક કર્યું હોય તો ઉચ્ચતર માધ્યમિક પર ક્લિક કરો. અહીંયા મેં માધ્યમિક ઉપર ક્લિક કર્યું તો અહીંયા ઓકે આવ્યું, તો ઓકે દબાવ્યું એટલે તમને કંઈક આ રીતે પેજ જોવા મળશે. સો આ જે પેજ છે એમાં તમારે શું લખવાનું? સૌથી પહેલાં તો તમારો ટાટનો સીટ નંબર લખવાનો, બર્થડે લખવાની, એક્ઝામ કયા વર્ષમાં પાસ કરીએ, તમે જે પાસવર્ડ બનાવ્યો હોય એ પાસવર્ડ, અને કેપ્ચા લખીને ઓકે ઉપર ક્લિક કરવાનું. ઓકે ઉપર ક્લિક કરશો એટલે તમારી માહિતી તમને આ રીતે કંઈક સ્ક્રીન ઉપર જોવા મળશે. એની નીચે બે ઓપ્શન છે, પ્રિન્ટ એપ્લિકેશન અને ચેન્જ ડિસ્ટ્રિક્ટ. તો હવે તમારે જો જિલ્લો બદલવો હોય તો ચેન્જ ડિસ્ટ્રિક્ટ ઉપર તમે ક્લિક કરી શકો છો. ચેન્જ ડિસ્ટ્રિક્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું જે એપ્લિકેશન ફોર્મ હતું એ ખુલશે. હવે બે અહીંયા માહિતી તમે બદલી શકશો. એક તો તમારું માધ્યમ અને બીજું હશે તમારો જિલ્લો. બાકીની કોઈ માહિતી અહીંયા બદલાશે નહીં, એ વસ્તુની ખાસ ધ્યાન રાખવાની. સપોઝ અહીંયા વડોદરા જિલ્લો આપેલો છે, એની જગ્યાએ આપણે સિલેક્ટ કરીએ કે સાબરકાંઠા. તો સાબરકાંઠા સિલેક્ટ કર્યો એટલે સાબરકાંઠા આવી ગયું લખેલું. એના પછી તમારે શું કરવાનું? તો સેવ કરી નાખવાનું. સેવ કરશો એટલે સક્સેસફુલી આ રીતે સેવ થઈ જશે. માધ્યમ બદલવું હોય તો માધ્યમ પણ સાથે બદલીને સેવ કરશો એટલે આ રીતે સક્સેસ સેવ આવી જશે. એના પછી પાછું આપણું જે પહેલું પેજ હતું એવું પેજ જોવા મળશે. એની અંદર તમારે શું કરવાનું? પ્રિન્ટ એપ્લિકેશન ઉપર ક્લિક કરવાનું, કારણ કે તમે જે જિલ્લો બદલ્યો છે એ જિલ્લામાં તમારે વેરિફિકેશન સેન્ડ કરવા માટે જવું પડશે. અને એપ્લિકેશન પ્રિન્ટ કરશો એટલે નવી એપ્લિકેશન તમારે નવા જિલ્લાવાળી તમને ડાઉનલોડ થશે. એની ઝેરોક્સ કરાવીને 12માની માર્કશીટ, ટાટનું સર્ટિફિકેટ જે માર્કશીટ આવ્યું હોય એ, બેચલર એટલે કે BSc કર્યું હોય તો એની, BA કર્યું હોય તો એની માર્કશીટ, છેલ્લા સેમની ડિગ્રી સર્ટિફિકેટ, MSc કર્યું હોય તો MScની માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ, અને BEdની માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ સાથે ઝેરોક્સ અને ઓરિજિનલ લઈને તમારે વેરિફિકેશન સેન્ટર ઉપર જવાનું રહેશે. તો આ રીતે તમે જિલ્લો અને માધ્યમ બદલી શકો છો.